હાલો બા પાણી પી લો. હવે પીવું છે? ના. એ બટા દૂધ દેવા ઉપડ્યો. આ વહુ માંદા હે ને અને દવાખાને લઈ જા. એ બાપુ મને ખબર છે ને દવાખાને લઈ જવાની છે, પણ આજ છે ને રવિવાર છે, બધા દવાખાના બંધ હોય. જોવો ને મારી પાસે પૈસા હોતા ને છે, આજ છે ને હું દૂધ દઈ આવું, જી પૈસા આવે ઈ. એ બાપુ મારા બા બહુ માંદા થઈ ગયા હો. પણ બટા આજ શું કરવા, આજ રવિવાર છે, બધા દવાખાના બંધ હોય. કાલ જઈશું. એ હા કાલ જઈશું. એક મહિનેથી નથી નહીં. હું કેટલી હારુની પીર હોઉં. આ બધે ખંજોર આવે છે. આ નાવું એમ થયું હે ને લાય વહુ પાસે હાબુ હોય ને તો કહું, એ વહુ બહાર આવજે. શું છે હાઉ? એ ઘરમાં કઈ હાબુ પડ્યો હે? એ હાબુ હોય કોઈ દી ઘરમાં? હાબુ તો નથી, પણ ચા બનાવવા ચા ખાંડે ખૂટી રહ્યા છે. હમણાં મેં કીધું ચા બનાવીને પીવી, લોટ ને બધું સાંજે ખૂટી રહ્યું, પૈસા જ નથી ઘરમાં. એ વાત હાચી હો. આપણે કઈ કઈ કામ કરી નહીં ને કાંઈ સાઈથી પૈસા આવે નહીં. શું કરવું? તઈ શું પૈસા વાળું તો થવું છે, પણ કેમ થવું? એમ કોઈ દી થાય પૈસા વાળા? તમે દાડીએ જાવ છો, હું કામે જાઉં છું છે. મારો ઘરવાળો એક હતો, એ જેલમાં વહી ગયો આપણા લીધેથી. હવે કાંઈ પૈસા વાળા થાવી નહીં, પૈસા વાળા ન થાવી કાંઈ નહીં, પણ ખાવાના નથી અત્યારે, ભૂખે મરશું આપણે. એ પણ વહુ હું શું કહું છું, તમે તો ભણેલા ગણેલા છો, તો કઈક એવો આઈડિયો કરો ને કે આપણે કામ કર્યા વિના પૈસા વાળા થઈ જઈ. એ હાસું, પણ એવો આઈડિયો મારે શું કરવો? હા હું કંઈક વિચારીશ, બીજું તો શું. આય રામ, આ દૂધવાળો નું આવ્યો. ઈ આવ્યો, લે દૂધ તો લઈ લે થોડુંક. આ લઈ લો. આ દૂધ લઈ લેજો. એ અમને 10 રૂપિયાનું આપી દો ને. 10 રૂપિયાનું? હા આપી દો હો. રાખો આ બાજુ. હાલો. લાવો 10 રૂપિયા. હા હું પૈસા હોય તો આપી દો ને. એ હું મરી જાઉં ને તો મારી પાસે મોઢા મૂકવા પાવલી નથી, તો 10 રૂપિયા ક્યાંથી હોય? તમાર પાસે હોય દઈ દો ને, કાઈ નહીં. હાલો મને 10 રૂપિયા પાછા દો. પણ મારી પાસે 10 રૂપિયા છૂટા નહીં હોય, આ બધી 500 વાળી જ છે. 500 વાળી જ છે તો બાકી રાખી દો ને. આ કાલ દઈ દીજો, કાંઈ વાંધો નહીં. એ દૂધવાળા, તું દૂધ વેચીને આટલા બધા રૂપિયા કમાસ? એ ના ના, દૂધમાં આટલા બધા નથી કમાતો. આ તો છે ને મેં વ્યાજમાં લીધા છે. મારી બહુ માંદી છે ને તે દવાખાના હાટું થી. એવું છે? સારું સારું. આ કાલ દઈ દીજો 10 રૂપિયા. એ હા. કેટલા બધા પૈસા. એ હા હું મારા શેતાની દિમાગમાં એક આઈડિયો આવ્યો છે હો. આઈડિયો આવી ગયો? હા એ શું આઈડિયો છે? ગાય ગાય કયો? તમે જોયું નહીં ઓલા દૂધવાળા પાસે કેટલા બધા પૈસા આપ્યા? એ હતા તે થોડો આપણો બાપનો દીકરો છે, દઈ દીધી. એ એમ ન આપી દે, પણ આમ જો આપણે એક કામ કરી, અત્યારે વાહે જાવી ઓલી બંધ બજારમાં હાલે ને ત્યાં કણે એકલો દઈશે, કોઈ નહીં હોય, જાવી અને સરી બરી દેખાડશું, અને એમ પૈસા ન આપે ને તો મૂકજો એક ધોકો માથામાં, અને બેભાન થાય ને એટલે પૈસા લઈ લઈશું. આપણે ઈ ધોકો? હા કાંઈ વાંધો નહીં, તમે ઘરે શરીર રાખજો, અને પ્રેમથી ન માને ને તો પછી હું વહેતા ધોકો ઠોકીશ અને એને બેહોશ કરીને આપણે પૈસા લઈ લીધું. જે હું સરી લેતી આવું. હા તમે તો કામ કર્યા વિના પૈસા વાળા થશું. હાલો હાલો હઠ વહી જાય છે. હાલો. લાય બેંકે દૂધ દઈ દઉં. હા ઈલા આજ તો રવિવાર છે, એ તો ભૂલી જ ગયો. લાય આગળ હાલો જાવ. ઓય ઉભો રે, તારી પાસે પૈસા રહ્યા ને એ અમને આપી દે. ક્યાં પૈસા? ઈ તારી પાસે રહ્યા ઈ. તે તમને કાં આપું લે?
આપી દે કીધું ને મારી નાખીશ ઠાય. અમારે ગીઝા હમણાં જ દેવાનો. હા હું આમ નહીં માને મૂકો એક. જય. એ બેવા થઈ ગયો. પૈસા કાઢ લ્યો પૈસા કાઢ લ્યો. દેવા થઈ ગયો. આયરા હાહુ એ હાહુ આ તો મરી ગયો છે. મરી ગયો છે. હા હવે લે હવે તો આપણે બે હલવાઈ જવાની. હવે હું કરશું? હાહુ એક કામ કરી આપણે છે ને એના ઘરે જાવી અને કહી દેવી કે સાયકલ પડી ગઈ અને એને આ સાયકલ નું હેન્ડલ વાગી ગયું જોરથી. માથા મૂકો એક આ પાણો પડ્યો મૂકો એક જોરથી. આ ધોકા બુકામ નાખો. હાલો હાલો. એ બાટિયા બાપા હાલો. શું થયું? એ તમારો છોકરો ટીટો રહ્યો ને 50 હો સાયકલ હાકીને જાતો તો આમ જો એમાં એ પડ્યો અને માથામાં હેન્ડલ આવ્યું તે માથું તો ફૂટી ગયું હે પણ હાલતો નથી ચાલતો નથી કાંઈ બોલતો જ નહીં. હે હા હાલો હાલો. તો હાલો ખાઈ ગયા. બાપુ ઊભા થાવ. ઊભા થાવ. બાપુ ઊભા થાવ. કઈ બોલો બાપુ. એ બાટિયા બાપા બધું શું થયું? મારો છોકરો ફૂલ સાયકલ લઈને જતો તો પડ્યો અને લાગી ગયો. એ જે ખાવાનું હતું એ થઈ ગયું. હવે આ લાશને ઘરે લઈ લો. એ ઘીરે એમ ન લઈ જવાય. પોસ્ટમોર્ટમ કરવું પડે, પોલીસ વાળાને ફોન કરવો પડે. લે હું પોલીસ વાળાને ફોન કરી દઉં. એમાં હું પોલીસને ફોન કરે સાયકલ લઈને પડી ગયા છે. અરે આપણે બધા હલવાઈ જાય આમનામ લઈને જાવી ઘીરે. ચાલો સાહેબ બોલો. ફતેપુર બેક પાસે આવો ને. હા અહીંયા એક દૂધવાળાનું એક્સિડન્ટ થયું છે તે પોસ્ટમોર્ટમ કરવાનું ગાયો આવજો હો. કે સાહેબ આવે જ છે. હા કમિશનર સાહેબ એ આ ફતેપુરમાં બેગ પાસે એક દૂધવાળાનું એક્સિડન્ટ થયું ને ત્યાં જાવી છીએ. એ આ હમણે હું પાછો બી આવું ને પછી ત્યાં જઈશું હો આપણે. એ આ મને માંદી મૂકીને કા બી ગયા. આના કરતા હું મરી જઈ હોત તો સારું હતું. અરે રોવાનું બંધ કરો. અઘર્યો અઘર્યો છોડ્યું. કોને ફોન કર્યો હતો મને? તમે કર્યો હતો? આનું એક્સિડન્ટ થયું? હા એક્સિડન્ટ થયું. કેવી રીતે થયું? કોણ હતું અહીંયા એક્સિડન્ટ થયું ત્યારે? એ ઓલા બેન ને ઓલા ડોશમાં બે હતા. હે બેન ના કેવી રીતે થયું? સાહેબ અમે આમથી હાલા આવતા હતા ને આ ભાઈ સાયકલ લઈને ફાસો ફાસ આવતા હતા. 50-60 જેટલી સાયકલ હાલતી હતી તો આઈકન પાણો આવ્યો ને તો સાયકલ ઉલરી અને પડી ગયા અને આ હેન્ડલ આવ્યું માથામાં તે વાગ્યું ને તે મરી ગયા. હા હું બધાને કહું છું હરવા હાલો તો હરવા હાલતા નથી. આમ જોઈ લ્યો તમારો ડો આ સાયકલમાં પીડ્યો. હવે કેટલી સાયકલ હાંકતો હોય? કેટલી હાંકતો? 50-60 જેવી હાલતી હતી. 50-60 ની પછી સાયકલ? હા સાહેબ બહુ ફાસ હાકે છે. પછી મરે ને શું થાય? અને ઘરના કોણ છે? સાહેબ અમે આ શું થાય તમારે? છોકરો થાય. આને કહેવાય ને હરવી કે સાયકલ. પણ સાહેબ કેટલું કીધું અવરી આંખ પણ અવરી આંખતો જ નથી. હવે આમાં લીવર નથી, આમાં તો પેન્ડલ મારવાના હોય તો એટલી હાંકે. આના હાથમાં મોટરસાયકલ આવ્યું હતા કેટલું હાંકે અને લખડે મર્યો. આ તમારા શું થાય? માર ધણી તો તમે તમારા આંખે શું થયું છે? એ બીમાર છે. બીમાર છો? બીમાર મૂકીને મરી ગયો? આ બીજું કોને હાગવું છે? છોડી આ છોડી અહીંયા આગળ આ કેટલા વાગે ઘરે નીકળ્યા વાત કરી રાખી? સાહેબ મારા બાપુ કાંઈ 2 લાખ રૂપિયા હતા અને ઘરેથી નીકળ્યા હતા. કાલ મારા બાને દવાખાને લઈ જવાના હતા.
2 લાખ હતા હા જા જોવો તો 2 લાખ છે આના બીજામાં 2 લાખ તો હે ને એની માને આના માથામાં શું લાગ્યું એ આ હેન્ડલ વાગ્યું ઈ સાહેબ. હેન્ડલ લાગ્યું હેન્ડલ ન લાગેલું આવી લાસું દીમાં હો જોઉં છું આ કાયદેસર આના માથાનો કોઈ ધોકો ઠોક્યો હે આ એક્સિડન્ટ નથી ભાઈ મર્ડર છે આ મર્ડર છે આનો કોઈ ટપકાયો છે અને આ મર્ડર 2 લાખ હાટું જ થયું છે 2 લાખ લઈ લીધા અને આને કોઈ મારી નાખ્યો તમારા તાર ધણીને કોઈ કહેયો ને માર્યો હે નથી નથી હોય કોઈ દુશ્મની હતી તમારા ગામમાં દુશ્મની નથી કોઈ નથી તો આને કોને માર્યો ઓય સબૂત ગોતવું પડશે મારે મુકેશ નહીં આના કાતિલને મારા દીકરા બોલો ભોરા ભારા સાયકલ વાળાને દૂધ વાળાને મારી નાખ્યો આવું ધીરે ધીરે બહુ થાય છે એ સબૂત ગોતો કાંઈક પીડ્યું છે ગમે એ ગોતો અરે એની માને એ હમણાં કઈ બધા અંદર બી આવો સબૂત આપણે હેઠે ગોતી છીએ અને સબૂત અહીંયા સીસીટીવી કેમેરો સબૂત મોટામાં મોટું હાથમાં આવી ગયું હે આ શું છે બેગ છે હા સાહેબ બેંક છે હાલ તું શું તમારું નામ છે ઓટલી બાપા કોટલી બાપા હા આ બેગ કેમ બનશે આજ રવિવાર નથી એટલે મારી એ હાસવા જ રવિવાર છે તો આ બેગ આ સીસીટીવીમાં જોઈને તો ખબર પડે કે હું બનાવ બીનો તો આ બેગના મેનેજરના બધા નંબર છે ના મેનેજરના નહીં નંબર હોય પણ આ ઓલો પટાવાળો હોય ને એ અમારા ગામનો છે એના નંબર છે મારી પાસે તો એને એક કામ કરો ફોન કરીને અહીં બોલાવો એની પાસે આ બધું પાસવર્ડ હોય એટલે કેમેરા આમ જોવી કે આ શું બનાવો બીનો ફોન કરો એને ફોન કરો હું વાત કરું લાવ હાલો એ પોલીસ વાળો બોલું હું આ તારી બેકની સામે એક મર્ડર થઈ ગયું છે દૂધવાળાનું તો તારા ઓલા સીસીટીવીમાં ફોનમાં છે બધું લોગિન પાસવર્ડ હા તે વાંધો નહીં બાઈક લો સીસીટીવી ખોલવાનો તું આ ગાય હા ફટાફટ આવજો ઊભા છે બધા વાંધો નહીં હાલો એ આવે એકવાર એને આવવા દો અને આવે પછી સીસીટીવી ખુલે અને પછી આ દૂધવાળાનું રહસ્ય ખુલે એ તમે આ કોણ છે આ કોણ છે અને સાહેબ ગામના બધા પાડોશી છે ને તમે શું કામ રહો છો સાહેબ પાડોશી કાયમ અમારા ઘરે દૂધ દેવા આવતા પૈસા ન હોય ને તો બાઈકીમાં આપી જાય બહુ સારા હતા હું બરોબર આ દૂધવાળો છે ને આખા ગામને લાઈટકો હોય ને બધાને દૂધ આપતો હોય ને વાંધો ને થાના લઈ જાઓ ગામના થાના લઈ જાઓ આ દૂધવાળાને ન્યાય મળશે અને એના કાતિલને હું પકડીને ફાંસી અપાવી દઈશ થાના લઈ જાઓ માજી રોમાં ગામના કેવા બિચારા ભોળા બધા બસ આ એક પટાવાળો આવી જાય ને એટલે સીસીટીવી ખોલી પેલા ભીલા હા આજ રવિવાર છે ને શું બંદૂક લઈને ઉપડ્યો એટલે કાંઈ નહીં પોલીસ વાળાનો ફોન આવ્યો હતો બેગમાં કોકનું મર્ડર થયું હોય ને તો સીસીટીવી કેમેરા ખોલવા છે એવું છે હા ઠેક જા કાંઈ શું થયું છે મજ્જુ આમ જોતો બિચારાને કેટલું લોહી ઢોરાઈ ગયું હું મને શું કરવું જોઈએ ભોરા ભારા દૂધવાળાને મારી નાખ્યો હવે મારો મગજ હલી ગયો હટીને હવે પકડાણા ઈજા બોલો ને સાહેબ બેંકમાં નોકરી કરે હા પટાવાળો છો હા શું નામ છે તારું મનીષ મનીષ જો અહીંયા મર્ડર એક થઈ ગયું છે દૂધવાળાને કોકે ધોકો ફૂટીને માર્યો છે આ સીસીટીવી તારમ છે ને ઈ ખોલ મારે જોવું છે ત્યાં શું બનાવ બીનો ઓકે ઓકે ખોલ બાયલો કેમેરા ખોલજે આવડો હાલો હવે 8:30નો ટાઈમ છે અને દૂધવાળો રોજ દૂધ દેવા આવે ને આ દૂધવાળો હા દૂધવાળો રોજ દૂધ દેવા આવે એમ આવ્યો જો હા ઊભો રહ્યો અરે બાપરે વાહે આ બઈ અને ડોશી આવી અરે બાપરે પકડ્યો હોય સરી કાઢી આ દૂધવાળાને માથે ધોકો ઠોક્યો અરે બાપરે પૈસા લઈ લીધા એ પાણો ઠોક્યો એ સાયકલ પાડી દીધી એ મારી દીકરી ભાગી ગઈ હે આ મંડળી બે જ કર્યું ક્યાં ગયું એ આમ ભાગીને જાય તમારી માને એ બે હાઉ બહુ હતી ને હા સાહેબ એની માને બોલો કેવું કર્યું પકડો આઈને પકડો એની માને કાગા ભાગી ના ભાઈ છે પકડો
એ વાવ, આપણે ઓલાને મારીને પૈસા તો લઈ લીધા, પણ પોલીસ દ્વારા આપણી વહેત પીડા છે. હવે શું કરશું? આપણે પકડી જ લીધી હાઉ અત્યારે કાંઈ રસ્તો નથી. એક કામ કરો, ઘરમાંથી સડી જઈ હાલો. છે. એ વાત હશે, સડો હાથ. વિયાવો બોલતા નહીં કાંઈ હો. તમારી માને મારી દીકરીઓ આ હાઉઓ બે શા વચ્યું બોલો કેવ્યું છે બિચારા ઓલા ભોળા પાડા દૂધવાળાને મારી નાખ્યો, પૈસા લઈ લીધા અને પાછી ભાગી ગયો. એ ગોતો આંક્યા દેવી હે, ઘરમાં જોવો એની મારે. એ ઘરમાં તો નથી. ક્યાં ગયું? અરે બાપ રે! હે આમ જોવો મારી દીકરીઓ ખોડામાં ચડી ગયું. હેઠી નહીં ઉતરો, હેઠી ઉતર ને ક્યાંક મૂકું, ઉતર. મારી દીકરીઓ તમને એમ કે તમે બસી જશો? હે એક કઈ બસવાની નથી, બેયને ફાંસી થવાની છે. ઉતર હેઠી. ખાવું તો ઘણી જોયું પણ આવી નથી જોઈ. મારી દીકરી કેવો પ્લાન કર્યો બોલો. જેલમાં જઈને મહિલા પોલીસ બેયને વાંકી રાખીને મારવાની છે. આ પ્લાન કોનો હતો? અમાર વાવનો હતો સાહેબ. હે અમારો તો ખાલી બેભાન કરવાનો પ્લાન હતો. અમારે હાઉએ જોરથી માર્યું, એમાં મરી ગયા. હા સાહેબ, મેં ના માર્યું હો. માળા ફેરવવાના દિવસે અને કોકને ધોકા ઠોકો એ પાછા માથામાં, બિચારાને હાવ મારી નાખ્યો. એ તમને મારે હું કેવું, તમે સ્ત્રી નથી, તમે ડાકણું છો બે. મારા ઘરવાળાને પાછો લાવી દે મારા ઘરવાળાને. ભૂખ મને એ તો તારો બાપ જો હોડ ના ભાવ નો આવે પાછો નો આવે. બુદ્ધિ મન હવે તુંય જાશ બેન હવે કાંઈ નહીં થવાનું. હવે હોના ભાવની તુંય જાશ. હવે એની અંતિમ વિધિ કરી નાખજો. હમણાં ગાડી આવે છે, પોસ્ટમોર્ટમ થઈ જાય પછી તારી મને પૈસા લાય સાહેબ રેવા દો. હાલો થવાનું તો થઈ ગયો. પૈસા તમારું ઓપરેશનમાં વાપરી નાખજો. હાલો લઈ લ્યો. સાંજે જાઓ. હવે રોવાના દિયા બે ના છે. હાલો જેલમાં. અહીંયા જઈને મહિલા પોલીસ પેલા બાકી રાખીને મારશે. હાલો મારી દીકરીઓ જોયો મિત્રો, આજકાલની બયું જોયું? આને સ્ત્રી નો કહેવાય, આને ચૂડેલું કહેવાય. તમે કોઈના ઘરે દૂધ વેચવા જાવ તો ધ્યાન રાખજો. આવી બયું થઈને હલવાડ દઈશી. હાલે હવે હાલ જેલમાં મારી દીકરીઓ.